या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। કેળવણી એટલે વ્યક્તિના વ્યક્તિત્વનો પ્રસન્ન અને નિર્બાધ વિકાસ કરવો, વ્યક્તિને પૂર્ણતાની પ્રાપ્તિ સફરમાં સહાયક બનવું, બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનું આવિષ્કરણ અને સંવર્ધન કરવું, બાળકનો શારીરિક, માનસિક, સાંવેગિક અને આધ્યાત્મિક વિકાસ કરવો, વ્યક્તિને પરિસ્થિતિ સાથે ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવવી, જેને મનુષ્ય પોતાની જીવન દ્રષ્ટિને અનુરૂપ પસંદગીને પાત્ર ગણે છે તે મૂલ્ય. આ જ કેળવણી અને મૂલ્યને આધાર સ્તંભ બનાવી ઘાટકોપર વિસ્તારમાં એક શૈક્ષણિક સંસ્થાનું ચણતર કરનાર દૈવી તત્વ સ્વરૂપ બે મહાન વિભૂતિ એટલે શેઠ શ્રી રામજી વીરજી આસર અને માતુશ્રી નવીબાઈ રામજી આસર, જેમનું નામ આજે પણ રામજી આસર વિદ્યાલયના સ્વર્ણિમ ઇતિહાસમાં વંદનીય છે. 112 વર્ષથી મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં અગ્રેસર અને પ્રથમ હરોળની શાળા તેમજ શૈક્ષણિક જગતમાં વિવિધ સ્તરે ચડતી પડતી ઝીલીને સંસ્કૃતિ સંવર્ધન અને પથદર્શનનો ત્રિવેણી સંગમ એટલે શ્રી રામજી આસર વિદ્યાલય, જે માત્ર કેટલાય દાયકા જ નહીં પરંતુ એક સદીથી જૂનું નામ છે. આજે પણ આ નામ જેના પણ કાને ગુંજે તેમની આંખોમાં અહોભાવ રૂપે ત્વરિત પ્રતિક્રિયા સાહજિક છે. તો ચાલો કરીએ એક વિહંગાવલોકન રામજી આસર વિદ્યાલયના સ્વર્ણિમ ઇતિહાસમાં. આ પીપળાના વૃક્ષની ઘટાદાર છાયા તળે શિક્ષણ લેતા આ તેજસ્વી વિદ્યાર્થીઓ અને એ જ તેજથી ઝળહળતો શ્રી રામજી આસર વિદ્યાલયનો સ્વર્ણિમ ઇતિહાસ. બસ એટલી જ સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાનો વિચાર દે. આ સુંદર સુવાક્યને યથાર્થ કરતો રામજી આસર સંસ્થાનો વિશાળ પરિવાર અને આ રામજી આસર પરિવારની અનેક શાખાઓ જેનું પોતાના સ્નેહ અને ઉત્કૃષ્ટ માવજતથી સિંચન કરે છે, અહીંની સંસ્થાના વંદનીય સભ્યો, આદરણીય શિક્ષકગણ અને અહીં કાર્યરત કાર્યાલયનો દરેક સહકારી વર્ગ. રામજી આસર વિદ્યાલયના વિશાળ વટવૃક્ષનો પરિચય મેળવવા પહેલા એ વૃક્ષનું રોપણ કરનાર કોણ એવો પ્રશ્ન આવે જ છે. સીડીની જરૂર તો એને હોય જેને છત સુધી જવું છે. મારી મંજિલ તો આકાશ છે, રસ્તો જાતે જ બનાવવાનો છે. તો ચાલો મળીએ એવી જ ઊંચાઈ અને મોટાઈના ગુણો ધરાવતા કચ્છના રત્નને શેઠ શ્રી રામજી વીરજી આસર. રામજી આસર વિદ્યાલયના વટવૃક્ષનો પરિચય મેળવવા પહેલા એ વૃક્ષનું રોપણ કરનાર કોણ એવો પ્રશ્ન આવે જ છે. સીડીની જરૂર તો એને હોય છે જેને છત સુધી જવું છે. મારી મંજિલ તો આકાશ છે, રસ્તો જાતે જ બનાવવાનો છે. તો ચાલો મળીએ એવી જ ઊંચાઈ અને મોટાઈના ગુણો ધરાવતા કચ્છના રત્નને શેઠ શ્રી રામજી વીરજી આસર. 1905ની આ વાત છે. શેઠ રામજી આસરના મનમાં આપની આ શાળાની સ્થાપના કરવાનો બીજનું રોપણ થયું અને આજે આપની આ શાળા ફૂલી ફાલીને 111 વર્ષથી જ્ઞાનદાનનું પવિત્ર કાર્ય કરી રહી છે. તો ચાલો આપણે આપણી આ વટવૃક્ષમાં વિશાળ સંસ્થાનો ઇતિહાસ એક નાટક સ્વરૂપે માણીએ. કચ્છના વિંજાણ ગામનો એક નવયુવક, કર્મઠ, મહેનતુ, ઈમાનદાર, આંખોમાં શમણા અને કંઈ કરી છૂટવાની ધગશ. એની સ્વપ્ન નગરીમાં જાણે કચ્છનું વિંજાણ ગામ એને ખૂબ નાનું પડતું હતું. કચ્છમાં જ પહેલા લગ્ન થયા અને પ્રથમ પત્ની ટૂંકી માંદગી દરમિયાન અવસાન પામ્યા. એ નવયુવકનું મન કચ્છની ધરા પરથી ઉઠી ગયું. સમય વહેતા બીજા લગ્ન થયા. બીજી પત્નીને લોકોએ નામ આપ્યું નવી વહુ. પરિવારના લોકો બીજી પત્નીને પ્રેમથી નવી બાઈ કહેતા.
નવી વહુએ યુવક રામજી બિરજી આસરની આંખોમાં સ્વપ્ન પૂરું કરવાની ધગશ જોઈ. હું ઘણા દિવસથી જોઉં છું. તમે કઈ વિચારતા હો એવું લાગે છે. શું વાત છે? જણાવો તો ખરા. જવા દો ને હવે. હું જે કંઈ વિચારું છું તે વાત કંઈ અમલમાં મુકાય એવું મને લાગતું નથી. તમે બોલો તો ખરા, તો એનો ઉકેલ આવે. આમ હાથ પર હાથ ધરીને બેઠા રહેશું તો કંઈ નહીં થાય. તમે મને માંડીને વાત કહો. તમે જાણો જ છો કે મારો મન અહીં કોઈ પણ કામમાં લાગતું નથી, માટે મુંબઈ જેવા મોટા શહેરમાં જઈને કંઈક કરવું છે. તમારા જેવા સાહસિક યુવક જેમને કંઈ કરી છૂટવાની ધગશ છે, આંખોમાં અસંખ્ય સપના છે, એવા ખંતીલા પુરુષ માટે હે રામ આ વિશાળ સાગર ખુંદનારને આ સરોવર ઓછું પડશે. તો ચાલો ને ઠાકોરજીનું નામ લઈને મુંબઈની વાત પકડીએ. આ મુંબઈ છે, આ મુંબઈ છે, જ્યાં ભય કરતા જાજી ભય છે. મુંબઈ, આ મુંબઈ છે, આ મુંબઈ છે, આ મુંબઈ છે, જ્યાં ભય કરતા જાજી ભય છે. મુંબઈ, આ મુંબઈ છે, જ્યાં ભય કરતા જાજી ભય છે. મુંબઈ છે. હા, લગભગ 1880 થી 91ની સાલમાં મુંબઈ ખાતે આવીને ખંતી કામ શરૂ કર્યું અને લોખંડની દલાલી કરતા કરતા રામજી આસન કંપની નામે વેપાર શરૂ કર્યો અને જાતે ભાગ્યા એટલે કપાસના વેપારીઓના પરિચયમાં આવ્યો અને સાવણીમાં પ્રિન્ટિંગ અને પ્રેસિંગનું કારખાનું નાખ્યું. ધંધો અને કમાણીમાં બરકત દેખાતા ઘાટકોપરમાં એક બંગલો લઈ મુંબઈમાં ઘર લેવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. અસ્તુ. નવીબાઈની કુખે એ દરમિયાન 3 દીકરીઓ અવતરી. જમુબાઈ, લખાબાઈ અને રત્નાબાઈ અને સગળો પરિવાર ઘાટકોપર સ્થિત ઘરમાં કલોલતો થયો. ધંધાનો વ્યાપાર વધતા રામજી અસરે સોલાપુર જિલ્લાના બારસી ગામમાં તેમજ ગોકુળમાં મિલકતો ખરીદી અને યાત્રાળુઓને રહેવાની સગવડ પણ ઊભી કરી અને આ રીતે મુંબઈ બહાર એમની નામના વિસ્તારવા લાગી. રામજી અસરના ગુરુ દેવકીનંદન ગોસ્વામી ગોકુલના રહેવાસી એટલે સહપરિવાર ગોકુલ જવાનું હંમેશા થાય. તેમના ગોકુલ નિવાસ દરમિયાન સાધુઓના સ્થાનક ગોપાલ ઘાટમાંથી એક સાધુ તેમના ઘરે આવ્યા. એ સણતા હેલો જમેલાય. જમવા બેસે છે, પત્ની થાળી પીરસે છે, અજન તો કળિયું મોઢામાં હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, ત્યાં તો તેમાં ગુરુજી પધારે છે. ઘણું જીવો, ખૂબ પ્રગતિ કરો. શેઠ, ભૂખ્યા સાધુને જમાડશો? અવશ્ય ગુરુજી, તમારા જેવા પુણ્યજીવની પધરામણી મારા ઘરે ક્યારે? આ તો મારું અભાગ્ય છે. આવો આવો. કહેતા કહેતા પોતાની થાળી પર બેસાડે છે. નવીબાઈ ગુરુજી માટે વીંજળું લઈ આવે છે. રામજી અસરના ભાવભર્યા ભોજનથી તૃપ્ત થઈને ગુરુજી તેમને હૃદયપૂર્વક આશીર્વાદ આપે છે. બચ્ચા, તારી નામના થશે અને તારા કર્મભૂમિમાં તારું નામ અમર થઈ જશે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. આશીર્વાદ આપી ગુરુજી ત્યાંથી જતા રહે છે. ગુરુજીની વાણી ફળે છે. ધંધામાં નફો વધે છે. એક જ વર્ષમાં ₹3 લાખની કમાણી થાય છે અને આ રીતે રામજી અસરની ઉત્તરોત્તર પ્રગતિની શરૂઆત થાય છે. અસ્તુ. રામજી બાપાના ઉત્તરોત્તર પ્રગતિની ગાથા ઘાટકોપર ગામના વેપારીઓમાં ફેલાતા ઘાટકોપર ગામમાં તેમની ખૂબ જ નામના થઈ. ઘાટકોપર ગામમાં વસતા મોભીઓ રામજી બાપાને મળવા આવ્યા. કેમ છો શેઠ? અમે અંદર આવીએ? અરે આજે તમે બધા આવો આવો, બેસો. શેઠ, અમને તમારે એક વાત કેવી છે. બોલો ને ભાઈ, તમને મારાથી કોઈ પરવાનગી લેવાની હોય? શેઠ, તમે એટલી બધી ઉત્તરોત્તર પ્રગતિ કરી છે, એટલા બધા સમાજ કલ્યાણના કાર્ય કર્યા છે, જેમ કે સોલાપુર જિલ્લાના બારસી ગામમાં યાત્રાઓની લેવા માટેની સગવડ કરી છે. ગોકુલ ગામમાં પણ ઘણા બધા સમાજ કલ્યાણના કાર્ય કર્યા છે. તો પછી આપણા ઘાટકોપર ગામમાં શાળા શરૂ કરવા માટે કેમ વિચાર કરતા નથી?
શેઠ, આ પરમાનંદનો તબેલો તમારી ઘરની સામે જ છે, એની નીલામી થવાની જ છે. તમે ત્યાં જાઓ, બોલી બોલો અને એને ખરીદી લો. એ શાળા માટે યોગ્ય જગ્યા છે. પણ હું બોલી બોલવા ગયો ને કોઈએ મારાથી વધારે બોલી બોલશે, જો પૈસાની વ્યવસ્થા ન કરી શક્યો તો વાત આગળ કેવી રીતના વધશે? શેઠ, તો તમારાથી વધારે બોલી બોલશે પણ કોણ? માત્ર 10 થી 12 હજારની, એ આપણે સૌ ભેગા મળીને વ્યવસ્થા કરી લઈશું. તો આ વાત પર વિચાર કરી તમને મેં જણાવી દીધું. ચાલો હવે મેં રજા લઈએ. શેઠ રામજી અસરે 21મી મે 1910માં રૂપિયા 21,500માં એ જમીન નીલામીમાં ખરીદી લીધી ને રૂપિયા 11,500 ભાડાના ભરી દીધા ને રૂપિયા 10,000 માટે થોડો સમય માંગ્યો, પરંતુ કોઈ કારણસર બીજા 10,000ની વ્યવસ્થા થાય એવું શક્ય હતું નહીં ને રૂપિયા 11,500 પણ જપ્ત થઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ. શેઠ ચિંતામાં રાત્રે સૂતા નહીં. એ બંગલામાં આંટા માર્યા કરતા હતા. એવામાં નવીબાઈએ કાળજી કરતા પૂછ્યું, શું થયું? સુધા કેમ નથી? ચાલો આપણે બેસીને વાત કરીએ. આપણે જે શાળા માટે જમીન લેવાની નક્કી કરી હતી એના 10,000 આપવાના હજી બાકી છે ને આજે સુધી ઠાકોરજીની કૃપાથી બધું સારું જ થયું છે. આગળ પણ સારું જ થશે. રામજી બાપાની વાત સાંભળી નવીબાઈ ઊભા થાય છે ને કબાટમાંથી પોતાના ઘરેણાં આપતા કહે છે, આનો મારા ઘરેણા, આને વેચી દો કે ગીરવી મૂકો, પણ પૈસા ઊભા કરો. કેવી એ ભાવના, કેવી એ ખાનદાની! નવીબાઈએ પતિના વચન માટે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થઈ ગયા. નવીબાઈનું સમર્પણ જોઈ રામજી બાપા ગળગળા થઈ ગયા. હું તારા શ્રીધરને હાથ લગાડું તો મારી મર્દાનગી લાગે. તમને મારા સોગંદ છે, મારા ઘરેણા કરતા તમારું વચન મહત્વનું છે. દાગીના ગીરવે મુકાયા, વચન પૂર્ણ થયું અને આમ ઘાટકોપરમાં પ્રથમ શાળા શરૂ કરવાનું કદમ ભરાયું. શેઠે આપેલા વચન મુજબ એ જમીન પર શાળા સ્થાપના માટે કાગળિયા તૈયાર કરવામાં આવ્યા. ઈસવીસન 1911માં રામજી વિદ્યાલયની સ્થાપના થઈ. રામજી બાપા વેપારમાં ખૂબ કમાયા અને એ જ વર્ષે નવીબાઈના દાગીના છોડાવી દીધા. ઈસવીસન 1913-14માં આસોવદ એકમના રોજ પાની દુનિયા છોડી પરલોક સિધાર્યા. સ્પર્શના સહવાસ કરતાં પણ વધારે ક્યારેક શબ્દોની હૂંફ વ્યક્તિને જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડતી હોય છે. માતુશ્રી નવીબાઈના હૂંફના સહવાસે અજાણીએ શેઠ રામજી આસરના અંતરમાં નિશાળનું ચણતર થઈ રહ્યું. આગ્રહ દ્રઢતા ખંત ખડા ત્યાં ધાર્યા પડે નિશાળ. કવિ નાનાલાલની આ કાવ્ય પંક્તિ જીવનમાં યથાતથ કરવાની વેળા આવી પહોંચી. પ્રભુએ એમની ભાવના પૂરી કરવા તક આપી. શેઠ શ્રી રામજી આસરે તબેલો ખરીદ્યો. તબેલા છાપરા સરખા કરાવાયા. સાફ સૂફી થઈ અને સપનું સાકાર થયું. રામજી આસર વિદ્યાલયના બીજનું રોપાણ થયું. આ બીજના ફળ સ્વરૂપ ઘાટકોપરમાં 1911માં પ્રથમ સહશિક્ષણ શાળા તરીકે પ્રખ્યાત થઈ, જ્યાં કોઈ પણ ભેદભાવ વગર છોકરા અને છોકરીઓ એક સાથે જ્ઞાન મેળવવા લાગ્યા. શરૂઆતની આ શાળામાં વેલજી માસ્તર, મગનલાલ માસ્તર, પોપટલાલ માસ્તર, લાલજી માસ્તર તથા કૃષ્ણલાલના હાથે કેટલાક વિદ્યાર્થીઓ લખતા વાંચતા શીખ્યા અને શિક્ષણની પ્રાથમિક જરૂરિયાત આ સંસ્થામાં મળતી થઈ. સ્વપ્નની દ્રષ્ટાની સમજને આંબવા માટે ઘણા ખરાની બુદ્ધિના ગજ કદાચ ટૂંકા પડે. 90 વર્ષે સૌ રામજી બાપાને કહેતા, બાપા દત્તક વારસ લઈ લ્યો. બાપા કહેતા, મારી ઈચ્છા સ્કૂલ કરવાની છે. જેટલા છોકરા ભણશે એ જ મારા દીકરા. રજિસ્ટર પર નામ તો લખશે ને. એ સ્વપ્નનું શિલ્પ ઘડી શિલ્પી 1913માં પોતાનું કામ આટોપી રામનો લાડીલો એવો રામજી ક્ષરદેહ તજી અક્ષરદેહે વ્યાપી રહ્યા. માતાનું મૂલ્ય સ્વર કરતાં પણ અદકેરું છે. ભાવિ પેઢીનું નિર્માણ કરનાર માતા બાળકને સાચી કેળવણી આપી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે. માતુશ્રી નવીબાઈએ સર્વે બાળકો કેળવણી પ્રાપ્ત કરે તેવી મહેચ્છાથી વિદ્યાલયની આજીવન સતત સંભાળ રાખી. સ્વર્ગીય શેઠ શ્રી રામજી આસરના અવસાન બાદ માતુશ્રી નવીબાઈએ બીજા ટ્રસ્ટીઓ સાથે વિદ્યાલયના વિકાસમાં મહદ્ર ફાળો આપ્યો. માતુશ્રી નવીબાઈ રામજી આસરને કહેતા, મને રામજી લખતા નથી આવડતું. એવું આ છોકરાઓનું ન થાય. 7,000 વારના જમીનના આ ટુકડા ઉપર કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે મેઘધનુષના આકર્ષક રંગોની માફક વિદ્યાલયના પ્રાંગણમાં
પાંગરેલી જુદી જુદી સંસ્થાઓ પોતાનો ઓજસ પાથરતી રહી. ઈસવીસન 1932માં હાઈસ્કૂલના મકાનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. માતુશ્રી નવીબાઈએ આ બાંધકામ માટે 25,000 રૂપિયા ફાળો નોંધાવી એ ઉત્તમ ભાવનાઓના અમીએ સિંચાયેલ રામજી આસર વિદ્યાલયના વટવૃક્ષની વૃદ્ધિ થતી ચાલી. ઈસવીસન 1938માં એ મકાન ઉપર બીજો માળ લેવાનું નક્કી કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ એમાં ઉત્સાહ દાખવ્યો. મોરના ઈંડા, મર્ચન્ટ ઓફ વેનિસ અને એકાદ સંસ્કૃત નાટિકા દ્વારા ભંડોળ એકઠું કરવા ઉમંગથી કામ કર્યું. બીજો માળ બાંધવા શ્રી પ્રેમજી ગોપાળજીના સુપુત્રો શ્રી ભગવાનજીભાઈ અને જેઠાભાઈ તરફથી 2500 રૂપિયા દાન મળ્યા અને તે માળની લેબોરેટરીને પ્રેમજી ગોપાળજી લેબોરેટરી નામ આપવામાં આવ્યું. પહેલું સુખ તે જાતે નર્યા. કસરતની આવશ્યકતા પર ભાર મૂકતા મનુભાઈની જહેમતથી 1940માં શેઠ ખટાવ વલ્લભદાસ અને શેઠ ચતુર્ભુજ વલ્લભદાસ તરફથી મદદ મળતા વલ્લભદાસ તેજપાલ કસરત શાળાનું બાંધકામ થયું. ઈસવીસન 1940માં શેઠ વાડીલાલ ચતુર્ભુજ ગાંધીએ 4,000 રૂપિયા આપતા હાઈસ્કૂલની લાઇબ્રેરીને શેઠ શ્રી ચતુર્ભુજ એમ ગાંધી સ્ટુડન્ટ્સ લાઇબ્રેરી એમ નામ અપાયું. 1940માં શેઠ રામનારાયણ રૂયા સન્સ લિમિટેડ તરફથી રૂપિયા 10,000 અને રૂપિયા 40,000 મળ્યા. સભાગૃહને રામનારાયણ રૂયા સભાગૃહ નામાભિધાન થયું. આજે પણ આ રૂયા હોલમાં વિદ્યાર્થીઓ પોતાની કલા અને ગુણોને પ્રદર્શિત કરતા અનેક કાર્યક્રમો અહીં ઉજવે છે અને ઉત્તમ ગુણાંક મેળવી યશસ્વી થયેલા વિદ્યાર્થીઓને સન્માનવામાં પણ આવે છે. ઈસવીસન 1939-40માં જૂના મકાનો તોડી મુખ્ય રસ્તા પર રામજી આસર ગુજરાતી શાળાનું મકાન બંધાયું. રામજી આસર વિદ્યાલયના વિશાળ વટવૃક્ષના નાનકડા બીજ સમૂહ પ્રાથમિક વિભાગ ઉન્નતિના શિખરો સર કરતો જ રહ્યો. વર્તમાન શિક્ષણના બદલાતા પ્રવાહોની સાથે કદમ મિલાવી શાળાની પ્રગતિ પથ પર સુવર્ણ કળશ ચડાવાયો છે. બાળકોમાં રહેલું આંતરિક શક્તિઓને પ્રોત્સાહન આપી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સહ અભ્યાસક પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે, જેમાં રમતગમતની સ્પર્ધાઓ, પર્યટનો, તહેવારોની ઉજવણી ઇત્યાદિને સ્થાન આપવામાં આવે છે. આંતરશાલેય પ્રવૃત્તિઓમાં વક્તૃત્વ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, નૃત્ય સ્પર્ધા, ચિત્રકલા સ્પર્ધા જેવી વિવિધ હરીફાઈઓમાં શિક્ષકોના અથાગ પ્રયત્નોને કારણે બાળકો તેમાં વિજેતા બની શાળાનું ગૌરવ વધારે છે. એસએસસી બોર્ડની પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક સાથે સફળતા મેળવી શાળાની કીર્તિને 4 ચાંદ લગાવતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે પાયાની ઈંટ બનાવવાનું સદભાગ્ય રામજી આસર ગુજરાતી શાળાના પ્રાથમિક વિભાગના લલાટે જ લખાયેલું છે. ઈસવીસન 1928માં વિદ્યાલયના સંચાલકોએ 3 થી 5 વર્ષના બાળકોને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિએ કેળવવા નિર્ણય લીધો. 1940 સુધી જુદે જુદે સ્થળે આ બાલ મંદિરને સ્થળાંતર કરવું પડતું. છેલ્લે માતુશ્રી નવીબાઈ રામજી આસરના બંગલામાં ભોંયતળીએ બેસતું હતું. ઈસવીસન 1940માં વિદ્યાલયના નવા મકાનો બંધાતા તેમાં નાના ભૂલકાઓને સ્થાન મળ્યું. ભૂલકાઓના આગમનથી ઘાટકોપરનું વાતાવરણ સુરભિત બન્યું. આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરવ ભરી રાત સારી. સુગંધથી પુલકિત થયેલું શેઠ ધરમશીર મોરારજી ભાટિયાનું અંતર એવું તો તરબતર થયું કે એમણે રૂપિયા 20,000ની ઉદાર સખાવત 1951માં કરી. પિતાની સ્મૃતિ રૂપે મોરારજી વસંતજી બાલ મંદિર નામે એક વધુ પુષ્પ રામજી આસર વિદ્યાલયની પુષ્પમાળામાં પરોવાયું. ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ, મારે નથી જાવું તીર્થધામ, માત પિતાના ચરણોમાં છે 68 તીર્થધામ. એવા મારા માતા પિતાની યાદગીરી કાયમ કરવા પ્રભુ મને માર્ગ સુઝાવ. શ્રી ધરમશી મોરારજી ભાટિયાની આ પ્રાર્થના ઈશ્વરે સાંભળી અને રામજી આસરની પુણ્યભૂમિ પર મોરારજી વસંતજી બાલ મંદિર તેમજ એ મકાનની ઉપર ઝવેરભાઈ મોરારજી ડ્રોઈંગ ક્લાસ પ્રગટ્યા. વિદ્યાર્થીઓની અભિરુચિને ધ્યાનમાં રાખીને વિદ્યાલયના સંચાલકોએ એક નવી દિશામાં પગલાં માંડ્યા.
રામજી આસર વિદ્યાલયના આચાર્ય શ્રી CN પટવર્ધનના કુશળ સંચાલન હેઠળ ધોરણ 8 થી 11 સુધીની એક કોમર્સ હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી. વ્યાપાર અને વાણિજ્યને લગતા વિષયોનું શિક્ષણ શરૂ થતાં જ વિદ્યાર્થીઓનો ઘસારો એ તરફ થવા લાગ્યો. પુત્રના સ્મરણાર્થે ₹35,000ની ભેટ શેઠ શ્રી રણછોડદાસ જેઠાભાઈ તરફથી 1948-50ના ગાળામાં પ્રાપ્ત થઈ. આમ ઈસવીસન 1951માં કોમર્સ શાળાને અલાયદું મકાન મળ્યું. નામાંકિત થયું પ્રતાપસિંહ રણછોડદાસ હાઈસ્કૂલ ઓફ કોમર્સ ના નામે. ઈસવીસન 1958માં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા કોમર્સ શાળાના બાંધકામ અંગે ₹7,501 શેઠ શ્રી રણછોડદાસ જેઠાભાઈએ આપ્યા. આપણી સંસ્કૃતિએ તો ઘણી બધી સંસ્કૃતિઓને સ્વીકારી છે. આ વિશાળ ઉદ્દાત ભાવનાથી પ્રેરાઈ 1965માં રામજી આસર વિદ્યાલય હાઈસ્કૂલમાં ગુજરાતી માધ્યમ સાથે સાથે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવામાં આવી. રામજી આસર વિદ્યાલય માટે પસંદ કરાયેલા એમ્બ્લેમમાં નીચે નો ફિયર વિથ ધી એ વાક્ય પસંદ કરાયેલું ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે આપણે અંગ્રેજી માધ્યમની શાળાના બી વાવી ચૂક્યા છીએ. આનો ભદ્રાહ ક્રત્વો યંતુ વિશ્વતઃ. ઋગ્વેદની આ ઋચા સુંદર વિચારસરણીથી સભર છે. તેનો અર્થ થાય છે દરેક દિશાએથી અમને શુભ અને સુંદર વિચાર પ્રાપ્ત થાવ. પશ્ચિમ દિશાએથી વાતા અંગ્રેજી વાયરાને પણ સ્વીકારવો એ ઉદ્દાત ભાવનાથી પ્રેરાઈ અંગ્રેજી માધ્યમ શાળાનું શિલ્પ તૈયાર થયું. ઈસવીસન 1970માં વિદ્યાપ્રેમી શેઠ શ્રી ધરમસિંહ મોરારજી ભાટિયાએ અંગ્રેજી શાળાના મકાનના બાંધકામ માટે માતબર રકમ બક્ષીને શ્રી ધરમસિંહ મોરારજી ભાટિયા પ્રાથમિક શાળા, માતાના નામે શ્રીમતી ગંગાબાઈ મોરારજી ભાટિયા અને પોતાની પત્નીના નામે શ્રીમતી મણિબાઈ ધરમસિંહ ભાટિયા એમ 4 માળવાળા નવા મકાન પાંગરી રહ્યા. 4 માળવાળા નવા મકાનમાં અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવામાં તેમાં પ્રાણ પૂરવામાં સ્વર્ગીય શેઠ શ્રી ધરમસિંહ ભાટિયાએ ખૂબ જ અગત્યનો ફાળો ભજવ્યો હતો, જે સદાય અવિસ્મરણીય રહેશે. ગુજરાતી માધ્યમની હાઈસ્કૂલની સાથે સાથે શરૂ થયેલ સંયુક્ત અંગ્રેજી માધ્યમની શાળાના આચાર્ય પદે શ્રી રતિલાલ વોરા હતા. ત્યારબાદ અંગ્રેજી માધ્યમની શાળાનું 1972માં વિભાજન થતાં આચાર્ય શ્રી જયંતિલાલ જોધાણી અને 1978થી આચાર્ય શ્રી જયંતિલાલ શુક્લના ઉત્કૃષ્ટ પ્રયાસોના કારણે શાળાએ અનેક પ્રગતિના શિખરો સર કર્યા છે. વિદ્યાર્થીઓ ભાવિ ભારતના કુશળ નાગરિક બને એ હેતુથી શરૂ થયેલી વિદ્યાર્થી મંડળ સ્ટુડન્ટ કાઉન્સિલની ચૂંટણી પ્રત્યેક વર્ષે થાય છે. શાળાના કુશળ અને અનુભવી શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બધી શાળાના કેપ્ટન, વાઇસ કેપ્ટન અને તેની મંડળી વિદ્યાલયના કાર્યમાં મદદરૂપ થાય છે. ઈસવીસન 1975ની 26મી જાન્યુઆરીએ એક વિલક્ષણ ઘટના બની. રામજી આસર વિદ્યાલયના વિદ્યાર્થીઓના વાલીઓની એક મીટિંગ મળી અને રામજી આસર વિદ્યાલય વાલી મંડળની સ્થાપના થઈ અને તેઓ વિદ્યાલયના બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળાના કાર્યમાં સહભાગી બન્યા, જે ખરેખર અનુકરણીય ઘટના છે. રામજી આસર વિદ્યાલયના આ વિશાળ વટવૃક્ષમાં સેવાભાવનો એક નવો અંકુર ફૂટતા પિતૃતર્પણની ઉચ્ચ ભાવનાથી પ્રેરાઈ પિતૃ ઋણ ચૂકવવા શ્રી લક્ષ્મીદાસ હરિદાસ તન્ના તથા તેમના કુટુંબીજનો તરફથી પિતાશ્રી હરિદાસ વિશ્રામ ખીમજી તન્નાના સ્મરણાર્થે ₹1,25,000ની વિદ્યાલયને સહાય મળી અને ઈસવીસન 1980માં PR હાઈસ્કૂલ ઓફ કોમર્સની સાથે સાથે HVK તન્ના એટલે હરિદાસ વિશ્રામ ખીમજી તન્ના જુનિયર કોલેજ ઓફ કોમર્સ ચાલુ થઈ. સ્કૂલ વિશે કંઈ જાણકારી મેળવતા પહેલાં એ જાણવું જરૂરી છે કે બાળક સ્કૂલ માટે માનસિક રીતે તૈયાર છે કે નહીં. બાળકની ક્ષમતા, શક્તિ તથા નબળાઈ જાણી લેવા આવશ્યક છે. બાળકના વ્યક્તિત્વને સમજવા તેમજ બાળક હળીમળીને રહેતા અને ગમ્મત સાથે જ્ઞાન મેળવતા શીખે એવી ભાવના સાથે 1986માં કાંતિલાલ બી કામદાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ₹51,000નું દાન પ્રાપ્ત થયું
અને સ્વર્ગીય ડૉક્ટર હર્ષદ કામદારની સ્મૃતિમાં ડૉક્ટર હર્ષદ કામદાર નર્સરી વર્ગો શરૂ કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ દરજ્જાનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય અને વિદ્યાર્થીઓ પોતાનું સામાજિક અને આર્થિક દરજ્જો પ્રાપ્ત કરે એવા હેતુથી રામજી આસર વિદ્યાલયના પ્રાંગણમાં એક નવી ડાળી પાંગરવાની શરૂઆત થઈ. સ્વર્ગીય શ્રી મનસુખલાલ ગોળવાલા, જે એક પ્રખ્યાત ઉદ્યોગપતિની સાથે રામજી આસર વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ હતા, તેમણે 2 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દાન કોલેજ માટે આપીને પોતાના પિતાના સ્મરણાર્થે 15મી ઓગસ્ટે સ્વર્ગીય શ્રી લક્ષ્મીચંદ ગોળવાલાના નામે ડિગ્રી કોલેજની સ્થાપના થઈ. લક્ષ્મીચંદ ગોળવાલા કોલેજે મહારાષ્ટ્ર સરકાર તરફથી વાણિજ્ય ક્ષેત્રે કોલેજ ચાલુ રાખવા માટેનું અનુમતિપત્ર મુંબઈ યુનિવર્સિટી તરફથી પ્રાપ્ત કરી લીધું. 2012-13માં લક્ષ્મીચંદ ગોળવાલા કોલેજમાં ફાઇનાન્સ સંબંધિત નવા કોર્સની શરૂઆત થઈ અને બીજા જ વર્ષે 2013-14માં કોલેજમાં પીજી પ્રોગ્રામ એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનના નવા કોર્સ શરૂ થયા. શાળામાં તમે ફક્ત વિષયો વિશે જ નથી શીખતા, તમે જીવન વિશે પણ શીખી રહ્યા છો. આધુનિકતા અને તંત્રજ્ઞાનને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સફળતાના પગલાં માંડી શકે એવું ધ્યાનમાં રાખી શાળાના ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગીય શ્રી ગોવર્ધનદાસ દુતિયાના પરિવારજનો તરફથી 20 લાખ રૂપિયાનું માતબર દાન મેળવી રામજી આસર વિદ્યાલયના પ્રાંગણમાં વોકેશનલ કોર્સ તરીકે 2010માં જીબી દુતિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીની શરૂઆત કરવામાં આવી. રામજી આસર વિદ્યાલય વધુ ઊંચા લક્ષ્યો સિદ્ધ કરી શૈક્ષણિક ક્ષેત્રે સફળતાના શિખરો સર કરવામાં કટિબદ્ધ છે. નર્સરી વર્ગો, કોમ્પ્યુટર વર્ગો, બાળકોના સર્વાંગી વિકાસ સાધતી ઇતર પ્રવૃત્તિઓ શરૂ કરવાનું વિદ્યાલયનું ધ્યેય છે, જે માટે 1911થી 1985 સુધી રામજી આસર સંસ્થાએ પોતાની કાર્યકુશળતાથી સંસ્થાના દરેક વિભાગની જરૂરિયાતો તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને ચાતરવામાં સફળ રહી છે. જેમાં ઈસવીસન 1910થી 1986 સુધીના રામજી આસર વિદ્યાલય ટ્રસ્ટના માનવંતા ટ્રસ્ટીઓ અને સ્કૂલ કમિટીના માનવંતા પ્રમુખો અને ઉપપ્રમુખો મહત્તમ ફાળો રહ્યો છે. પૈસા દ્વારા જ દાનનું સુખ સમાયેલું છે એમ નથી. આથી ઉચ્ચતર દાન પણ આપી શકાય. ગરીબમાં ગરીબ માણસ પણ ધીરજ, સંભાવ, વિચાર અને સલાહનું દાન દઈ શકે. ઈસવીસન 1986માં પ્રથમવાર રામજી આસર સંસ્થાએ શાળા તેમજ વિદ્યાર્થીઓની પ્રગતિને અનુલક્ષીને શાળા બહારથી ભરખમ દાન મેળવ્યું. જે દાન આપનાર દાતાઓમાં સૌથી મોખરે હતા નવીભાઈ રામજી આસર ચેરિટી ટ્રસ્ટ તરફથી રૂપિયા 1,11,111ની દાન, શેઠ ગોપાલજી દેવચંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રૂપિયા 1,11,111નું દાન, શ્રી નીલગિરી કન્સ્ટ્રક્શન કંપની તરફથી 1,02,000, શ્રી રામજી આસર વિદ્યાલય વાલી મંડળ ઘાટકોપર તરફથી 51,000, ધી ખટાવ મકનજી સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની તરફથી 51,000, સ્વર્ગીય શ્રી ચિત્તરંજન પ્રાગજી જોશીના સ્મરણાર્થે રૂપિયા 51,000, સ્વર્ગીય ડૉક્ટર હર્ષદ કામદારના સ્મરણાર્થે કાંતિલાલ બી કામદાર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રૂપિયા 51,000, સૌ રસીલાબેન ચુનીલાલ શાહ તરફથી 51,000, સ્વર્ગીય શ્રી મથુરાદાસ વસંતજી ગાંધીના સ્મરણાર્થે 51,000, શ્રી જગમોહનદાસ ભગવાનદાસ બોડા તરફથી 51,000, વેરજી હરખા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 51,000. રામજી આસર વિદ્યાલયની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓ ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી છે. સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એ વિદ્યાલય માટે ગૌરવની વાત છે. આનંદની વાત એ છે કે આજે પણ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિદ્યાલયને ભૂલ્યા નથી. આજે પણ તન મન ધનથી શાળાને સેવા આપે છે. રામજી આસર વિદ્યાલયને પોતાનો અમૂલ્ય સમય અને માતબર દાનથી વિદ્યાર્થીઓના ભવિષ્યને એક ઉજ્જવળ માર્ગ પર દોરી જવા અને માર્ગદર્શન આપવા સતત તત્પર રહે છે. એવી જ સહકારની ભાવના રાખતા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી અશ્વિનભાઈ સાકળચંદ શાહ
માસ્ટર ઇન કેમિકલ એન્જિનિયરિંગ, જે શાળાના ટ્રસ્ટી શ્રી દેવેન્દ્રભાઈ શાહના ભાઈ છે. રામજી આસર વિદ્યાલયમાં શિક્ષણ પૂર્ણ થયા બાદ નવી મંઝિલને આંબવા ઈસવીસન 1964માં તેઓ અમેરિકા શિફ્ટ થયા. અમેરિકામાં અથાગ મહેનત કરી ઈસવીસન 1970-71માં પોતાનો વેપાર શરૂ કર્યો. આજે તેમણે અમેરિકામાં એક પ્રખ્યાત ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી છે. છતાં પણ શાળા પ્રત્યેનો પોતાનું કર્તવ્ય પૂર્ણ કરી રહ્યા છે. શ્રી અશ્વિનભાઈ સાકળચંદ શાહે શાળાને $5 લાખ એટલે ભારતીય નાણાંના હિસાબે ₹4 કરોડની કરેલી સહાયતા નોંધનીય છે. સ્વપ્ન હોય સુદૃઢ તો જરૂર સાકાર થાય છે. ઈચ્છા હોય જો અટળ તો હકીકતમાં પલટાય છે. તેમાં હોય જો રામજીના આશીર્વાદ તો સર્વત્ર જય જયકાર થાય છે. શાળાના ટ્રસ્ટી શ્રી દીપકભાઈ સંપટે લખેલ સુવાક્યને અનુરૂપ રામજી બાપાના આશીર્વાદ મેળવી પ્રગતિ પંથ પર ચાલનાર આપણી શાળાના ચેરમેન તેમજ લોકલાડીલા એવા શ્રી પરાગભાઈ કિશોરચંદ્ર શાહ, જે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની સાથે સાથે સમાજ કલ્યાણના કાર્ય કરી લોકોના હૃદયમાં સ્થાન બનાવનાર સમાજના હૃદય સમ્રાટ પણ છે જ, જેમણે હંમેશા પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ મૂલ્ય અને શાળામાંથી યોગ્ય માર્ગદર્શન મેળવી વિદ્યાર્થીઓને પોતાના સપના સાકાર કરવા પ્રેરણા આપી છે. આ પ્રેરણા માત્ર શાબ્દિક સ્વરૂપે જ નહીં, પણ 3 કરોડ જેટલી માતબર રકમ દાન આપી શાળાને સફળતાના શિખરે પહોંચાડવાના સંપૂર્ણ પ્રયત્ન તન મન ધનથી કર્યા છે. મુકેશભાઈ પટેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, એમના પિતા મોહનભાઈ વેલજી પટેલ પણ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. મુકેશભાઈ પટેલ વેલજી હરખા સન્સના ડિરેક્ટર, જેમણે પોતાના સુદૃઢ મનોબળ અને પરિશ્રમના સથવારે એક પ્રખ્યાત બિલ્ડર તરીકે નામના મેળવી છે, જે નીલકંઠ ગ્રુપ તરીકે પ્રખ્યાત છે. મુકેશભાઈએ શાળાને માતબર દાન અર્પી શાળાને સફળતાનું પગથિયું ચડવા કરેલી તેમની સહાયતા નોંધનીય છે. શાળાએ તેના શિક્ષણ અને વિકાસના હેતુઓનો આરંભથી નક્કી કરેલો આદર્શ જાળવી રાખ્યો છે. એને લક્ષ્યમાં રાખીને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયત્નો કરાય છે. શાળાનો પ્રત્યેક વિદ્યાર્થી એક સંપૂર્ણ શિક્ષિત નાગરિક બને અને કેળવણીના રૂપમાં સમગ્રપણે વિકાસ તરફ ગતિ સતત ચાલુ રહે તેવા પ્રયત્નો રામજી આસર સંસ્થાના હાલના કમિટીના સદસ્યો દ્વારા કરવામાં આવે છે. બાળકોનો ઉછેર વધુ કાળજી માંગી લે છે. સંતાન સમજદાર, હોશિયાર કે વિવેકી નીવડે એ પ્રેમપૂર્વક સિંચેલી માવજતનું પરિણામ હોય છે. એ જ માવજત રૂપે રામજી આસર સંસ્થાના કમિટીના દરેક સદસ્ય વિદ્યાર્થીઓના હિત માટે સતત પ્રયત્નશીલ રહી માતા પિતાની ભૂમિકા અદા કરે છે. વિદ્યાર્થીઓ માટે મેડિકલ સુવિધા, યુનિફોર્મ વિતરણ, ઇનામ વિતરણ સમારોહ, તંત્રજ્ઞાન સુવિધા, કેન્ટીન સુવિધા, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ફીની સુવિધા, હોશિયાર વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ જેવી અનેક સુવિધા બક્ષી કમિટીના સદસ્યો વિદ્યાર્થીઓને યોગ્ય સિદ્ધાંતો અને નૈતિકતા તરફ માર્ગદર્શન આપી તણાવમુક્ત શિક્ષણ પ્રદાન કરે છે. એક સદીથી અડીખમ ઊભી આ શાળા અનેક ગુણોનો વિદ્યાર્થીઓમાં સિંચન કરતી આવી છે. શ્રી રામજી આસર અને માતુશ્રી નવીબાઈએ પ્રસ્થાપિત કરેલ વિચારોનું વહન આજે પણ શ્રેષ્ઠ રીતે થઈ રહ્યું છે. આવી આપણે રામજી આસર વિદ્યાલયને શત નમન. રામજી આસર શાળાના પ્રાંગણમાં વિતાવેલ ક્ષણોને યાદ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં આજે પણ પોતાની શાળામાં આવી બચપણની યાદો વાગોળવાની ઉત્કંઠ ઈચ્છા રહેલી જ હશે. મારી આ કવિતા એ દરેક વિદ્યાર્થીઓ માટે જેમના સંસ્મરણોમાં આજે પણ રામજી આસર વિદ્યાલયના માટીની સુગંધ હજી પણ તાજી છે. બચપણની યાદમાં વીતે છે રાત અને ઉગે છે પ્રભાત, પગ દોડે છે દુનિયાની રેસમાં, પણ મન રહી જાય છે બચપણની યાદમાં. આવતા જતા મળે છે સખીઓ, મનના ભાવ જાણી લે છે પળભરની વાતમાં,
પણ મન રહી જાય છે બચપણની યાદમાં. સોગાદો મળી કેટલીક અમૂલ્ય ક્ષણની, છૂટી ગયો સ્નેહ ક્યાંક જીવનની રાહમાં, પણ મન રહી જાય છે બચપણની યાદમાં. શમણા સજાવ્યા સુખના નયનમાં, વિચાર્યું પૂરા કરીશ પ્રીતમની સાથમાં, પણ મન રહી જાય છે બચપણની યાદમાં, પણ મન રહી જાય છે બચપણની યાદમાં. અસ્તુ.